હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 7:30 થઈ ગઈ છે માથે, એટલે ફટાફટ કોલેજે જવાનું છે. હવે ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે. પહેલા તો આપણે બાઇકની ચાવી લઈ લઈએ એટલે ભૂલાય નહીં, નકર ભૂલાઈ જાય પછી. પાર્થભાઈ ઉઠી ગયા છે આજે તો. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાસ્તો બાસ્તો બનાવવાનો છે. દિયાબતી થઈ ગયા એમ ને? નાસ્તો બાકી રહ્યો ખાલી. નાસ્તો બાકી ભાઈ ઉઠીને પછી ગરમ ગરમ. હા, ગરમ ગરમ તો મજા. તમે ગરમ ગરમ ખાતી? હા. હવે ભાઈ ને સારું, મજા આવો. જય માતા. તો આપણે જઈએ કોલેજે ફટાફટ. થોડું ઘણું બાકી આવી ગયું છે, એ કરી નાખીએ પેલા, પછી બૂટ ને એવું પહેરી પછી. તો અત્યારે વાગી ગયા છે 1 અને કોલેજેથી આવતો રહ્યો તો ક્યારનો, પણ શોપે બેઠો હતો એટલે પછી ત્યાં આજે થોડુંક શનિવાર હોય ને થોડું ઘણું કામકાજ હોય એટલે કઈ શૂટ નથી થયું. બેઠો તો ત્યાં પછી કામ હોય, પાર્થભાઈને કરવાનું હોય એવું, એટલે ત્યાં હતા. અને અત્યારે ઘરે આવ્યા તો જમવાની તૈયારી કરીએ છીએ. અને મમ્મી અત્યારે બી ગયા છે અમારા ઉંદરડીથી. ઉંદરડી કાઢ દે આયલા. મમ્મી કોઈ નામેથી બોલાવે જ નહીં મને. આઈ લો જ કે આઈ લો. કઈ વાંધો નાખું નામ લેતા પ્રેમથી બોલાવું. પ્રેમથી બોલા આયુષ કહેતા હોય તો વાંધો કે એ બધી કેવું પડી ગઈ. હા, મારું ખારું નામ રાખ્યું હતું. હા છે ખરાબ. હાજી નો, પણ પેલા મને મારું નામ નહોતું ગમતું, પણ પછી એમ થાય કે નહીં રેડી આયુષ નામ અલગ કહેવાય, યુનિક. યુનિક અલગ તો કઈ ના, આમ તો બધાના નામ હોય જ તે આયુષ. કેટલાયના નામ હોય? મને કે આ ઓલું નામ બહુ ગમે મારું, મસ્ત આશુતોષ બહુ ગમે. પેલા કયું નામ રાખવાનું હતું મમ્મી? પેલા આદિત્ય રાખવાનું. સારું ન રાખ્યું, જરાય ન ગમે. ખાલી આદિ નામ રાખો ને તો ગમે, આદિત્ય ન ગમે. આદિ ગમે પાછું. આદિત્ય માંથી બધા આદિત્ય આ ગોગુ દીદીની છોકરા નથી, આદિત્ય જ નામ છે, એમાં આદિ બોલામાં કઈ વધારે મને ખબર તો હું કહે છે. ક્યાં ઓળો રોટલો બનાવ્યો મમ્મી? તો મને નથી ખબર કેમ કે. એટલે આજે બે રીંગણા મોટા મોટા પડ્યા હતા, શાકભાજી કાંઈ નહોતું, લીલી ડુંગળી ને બધું હતું, બનાવ્યા. આ તો એક લેક્ચર જ ભણ્યા છે. તો શું ભણ્યા પછી ઉપર પ્રાર્થના હોલમાં લઈ ગયા હતા, એવું હતું. પ્રાર્થના હોલમાં દાદા આવ્યા હતા, હાસ્ય કલાકાર કરતા હતા, ગીત સંભળાયું ને એવું કરતા. ને આ વિડીયો ન ઉતારવા દે પ્રાર્થના હોલમાં, સાહેબ ખીજાય એટલે પછી કઈ ઉતારું નહીં. બધા ઉતારતા હોય તો ઉતારાય, અને એકલા ઉતારીએ ને તો ખીજાય પછી એવું થાય, એટલે કઈ ઉતાર્યો નથી. ને સીધા રિસેસ પડી ગઈ હતી ને પછી તો કઈ લેક્ચર હતા જ નહીં. સાહેબ કે રજા, પછી ઘરે તો ઘરે 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 આવતા ઓળો રોટલો અને દહીં ને ગોળ. મમ્મી દહીં આમાં નાખજો, ઓળામાં મજા આવે. તારે ભાડામાં તાર નાખવાનું, બધા એમ નાખ દેજો. ના આવું બધા હું લાવવું છે ગુંદરબાગ. હા દીધું. હા તો સારું, હાલો તો હવે અમે જમી લઈએ, હું ને મમ્મી આજે. તો અત્યારે પહોંચી ગયા છીએ શોપે. પાર્થભાઈ ગયા છે જમવા પપ્પાને લઈને છે, અને હું બેઠો છું અહીંયા. થોડીક વારમાં પાર્થભાઈ આવશે, એમ તો હજી વાર લાગશે, એટલે થોડોક આરામ કરીને આવશે. નિરાયતે ફોન આવ્યો હતો એટલે મેં કીધું વાંધો નહીં, નિરાયતે આવી હાલશે, વાંધો નહીં. બેઠો છું અહીંયા. અત્યારે વાગી ગયા છે 5:45 ને પપ્પાને મૂકીને આવતો રહ્યો છે શોપેથી, અને હવે નાસ્તો કરવા બેઠો છું. નાસ્તામાં તો તમને ખબર હોય શું હોય, ચા ને ભાખરી, અને સાથે છે આજે પટ્ટી, પાઉંપટ્ટી પણ છે, જોઈ લો આ પાઉંપટ્ટી છે. નાસ્તો કરી લે. મારા મમ્મી જો તૈયાર થાય છે ઉભા ઉભા, કે મમ્મી એ વિડીયો કોલ નથી હાલતો, આમાં હું કરે એટલે બાયું ને પહેલા એવી ટેવ હોય. હા એમ નહીં, વિડીયો કોલ એટલે આમ કરવાની પહેલા ટેવ હોય કે મમ્મી? હા, આપણે એમ બધા એમ કે જય માતાજી કેમ છે કેમ ને, તો પેલા આમ કરે, પછી દેખાય છે હા આવડા મોટા ઉભા છે લે, એવું કઈ ન ઈ કે વિડીયો કોલમાં સંભળાય ને એટલે બહુ પાવડર લગાડે મમ્મી. પાવડર નથી, બોડી લોશન છે. સારું, પેલા નાસ્તો કરી લે પછી મળ્યા આપણે. તો અત્યારે નાસ્તો કરીને ઊભા થઈ ગયા છીએ અમે, એટલે હવે બહાર જવું છે, થોડીક વાર બહાર આટો મારીએ એટલે મજા આવે.
મમ્મી હજી મમ્મી ફોનમાં વાતું કરે છે માસી યારે, એટલે એમની યારે કઈ મળતા નથી. અમે જઈએ બારે બેસવા થોડીક વાર. હા, અને કાલનો વ્લોગ નથી આવ્યો કેમ કે થોડોક મારે પ્રોબ્લેમ થઈ ગઈ હતી. વ્લોગમાં શૂટ કર્યો હતો ને વ્લોગમાં વોઇસ જ નતો આવ્યો, એટલે પછી મેં કીધું વ્લોગ હાવ નાનો થઈ જતો હતો અને કઈ જામતો નતો બહુ, એવું હતું. એટલે પછી મેં મૂક્યો નહીં હતું કેમ કે કોલેજે વ્લોગ ઉતાર્યો તો હારો 3 મિનિટનો વ્લોગ ઉતાર્યો હતો મેં. કેટલા ટાઈમ પછી વ્લોગ ઉતાર્યો હતો કોલેજે રિસેસમાં બધા ભાઈબંધને ભેગા કરીને પછી. પણ પ્રોબ્લેમ એ આવ્યો કે મેં મારા ફ્રેન્ડ પાસે એક માઇક હતો, એ માઇક નો યુઝ કર્યો ને તો એમાં તો વોઇસ જ ન, કેમ કે લગભગ માઇક કનેક્ટ નહોતો થયો કે બંધ થઈ ગયો હોય છે. એના બેમાંથી એક કારણના હિસાબે છે ને વોઇસ ન આવ્યો અંદર, એવું છે. એના કારણે મૂક્યો નહીં. પછી એને મારા ફ્રેન્ડ લગભગ આમાં કોલેજ નો એક ફ્રેન્ડ છે, એને હું ઓળખતો નથી, મારામાં કોમેન્ટ કરી હતી, જીકે કરીને છે. એને કોમેન્ટ કરી હતી કે તમે કોલેજ નો વ્લોગ મૂકો ભાઈ એમ. એટલે હું ઓળખતો નથી એમને પર્સનલી, એમ કે હું વ્લોગ શૂટ કરતો છું ને લગભગ એને જોયું હોય છે કે મારી આવી રહી છે, પણ હું એને ખાસ ઓળખતો નથી. મારા ભાઈબંધ હોય તો એક વાત અલગ છે. તો બસ ઈ જ હતું. અને અત્યારે જાય બારે થોડીક વાર બેસીએ એટલે મજા આવે કઈક. અત્યારે વાગી ગયા છે 8 ને બહાર બેઠા હતા. બારે આજ તો એકલો બેઠો તો હતું જ નહીં બહાર, કોને ખબર. કાલ તમે સાચું નહીં માનો, હું કેટલા ટાઈમ પછી કાલ 10:30 વાગ્યામાં હોઈ ગયો હતો. કા મમ્મી? નકર હું જાજા 11:30 12 તો થઈ જ જાય મારે, અને રજા હોય ને તો 12:30 1 થઈ જાય કુવામાં. અને મારા મમ્મી અત્યારે કીર્તન ગોતે છે. મેં મમ્મીને કીધું છે આમ થોડો કેટલા 4-5 દિવસ થઈ ગયા છે કીર્તન નથી ગાયું ને. કેમ મમ્મી? હા, ભરતાય નથી બોલો પાસ. ધ્યાન આમાં છે. તો હા ભાઈ, ધ્યાન એમાં છે, કાન તો ખુલ્લા છે કે નથી ખુલ્લા? આમાં બહુ ઓલે થઈ ગઈ છે. મગ્ન. મગ્ન. શું બોલ? 4-5 દિવસથી કીર્તન નથી ગાયું. નાનું ગોતજો, બહુ મોટું ન. તમારી પાસે મોટા કીર્તન જ હોય તમારી પાસે. અને તમે બધા કોમેન્ટ કરજો, ખાલી કીર્તન નો વિડીયો જોવો હોય ને મમ્મી નો તો હું મૂકીશ. તમે કોમેન્ટ કરજો કે આ આખું કીર્તન સાંભળવું છે. મમ્મીએ ઉતારેલા છે, બહુ મોટા કીર્તન છે. એટલે ઈ કીર્તન તમારે સાંભળવું હોય તો હું એક આખો વિડીયો અલગથી મૂકીશ એવું. એટલે તમે બધા કહેજો એટલે મને ખબર પડે કે મૂકું કે ન મૂકું. તો મમ્મી કયું કીર્તન ગાવાના છો? વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. ગોકુળમાં ગોત્યો મેં મથુરામાં ગોત્યો, વાલો મારો બેઠો છે દ્વારકા જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. નદીમાં ગોત્યો મેં નાળામાં ગોત્યો, વાલો મારો બેઠો સાગરમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. ધરતી પર જોયું મેં આકાશમાં જોયું, વાલો મારો બેઠો પાતાળમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. કથામાં ગોત્યો મેં કીર્તનમાં ગોત્યો, વાલો મારો બેઠો સત્સંગમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. ભાગવતમાં જોયો મેં રામાયણમાં જોયું, વાલો મારો બેઠો ગીતાજીમાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેઠો છે ક્યાં ક્યાં જઈ, મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાહ મમ્મી, તો મસ્ત કીર્તન ગાયું છે તમે. સારું, ટૂંકું ને ટચ. નાનકડું. તમારા પાર્થભાઈ જો અત્યારે આવી ગયા છે શોપે થી. કેમ પાર્થભાઈ, કેમ આજ મોડું થયું? શોપે થી આવી ગયા છે અને આજ થઈ ગયું છે મોડું. એટલે આજ ગયા હતા મેં ફૂલ લેવા, અને ફૂલમાં એવું થયું ભાઈ એક ગુલાબ નાખ્યા છે, બરોબર છે, એટલે થઈ ગયું છે મોડું. અને તમે શીશો બહાર કાઢ્યા આખું લેક્ચર દેવા માંડ્યો. બોલો. હા, પાર્થભાઈ 2 શબ્દો બોલ છે, 2 શબ્દો.
બસ થોડુંક આખું બોલાય કેમેરામાં અંદર ન આવતું રહે. બે શબ્દ. મમ્મી શું બનાવ્યું? દૂધ ને ભાખરી આજ કાંઈ નથી બનાવ્યું. ભૂખ લાગી છે ને તમને? ભૂખ તો હવે આજ તો મોડા જમ્યા હોય ને એટલે ભૂખ ન લાગે. તો કઈ જમવાનું આમ ઈચ્છા જ ન થાય. તો ખાઈ તો એવું છે એમ ને? મોડું થઈ જાય ને. મોડું. પેલા 3 વાગ્યા હતા. 2 વાગ્યા. આયુષભાઈ ને તો ક્યાંય કોઈ મોડું ન થાય. ટાઈમ ટુ ટાઈમ જ હોય. કેમ ટાઈમ ટુ ટાઈમ એટલે એને ટાઈમ ટુ ટાઈમ જ હોય. એને કોઈ દી મોડું થાય જ નહીં. શું કામ મોડું ન થાય? શું કામ મોડું ન થાય? એ તને ખબર એટલે કઈ વાતનું મોડું ન થતું? જમવાનું. જમવાનું આપણે તો ટાઈમ જ છે જમવાનું. એમ ટાઈમે જવાનું હોય પાછું દુકાને તું જમીને જ જાય તારે મોડું ન થાય. હા અમારે ટાઈમ બહુ ભાગ છે. બાઈક ચાવી મારા. બહુ ભાગશાળી. અરે હાથ જવા દે. વાત કેરમાં બાઈક ની તો ભાગ જ કરે. મોજ જ કરવાની હોય કાંઈ હારે નહીં આવે. પટેલ હતા કોક બેન. હા કઈ સાથે લેવાની કઈ લઈને જવાનું. મારા મમ્મી એમ કહે છે કઈ હારે નહીં આવે, મોજ જ કરવાની હોય. તો હારે શું આવશે એ તમે બધા કોમેન્ટ કરજો, અમને ખબર પડે. કાંઈક તો હારે આવતું છે ને. તને ખબર છે? અમને તો ખબર જ છે તને ખબર હારે છે? શું આવશે. મને નથી ખબર પણ કોમેન્ટ કરશે. નથી ખબર છે. લાવતો ભાઈ મને નથી ખબર. આમાં બધા કોક જે આપણા સબસ્ક્રાઇબરો છે ને બધા એને ખબર હોય કોમેન્ટ કરે. હા કરજો બરોબર ને comment. પપ્પા? બરોબર. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને જમીને ઉભા થઈ ગયા છીએ. ડ્રેસ પણ પહેરી લીધો છે અને મમ્મી જાય છે હાલવા. કેમ મમ્મી હાલવા જાવ છો? ના સમજતા હાલ તો સારું થોડું. પગ દુખે છે ને એના હિસાબે થોડુંક પગ હાલી. દુખે એટલે હાલવા જાવ. કમરનો કમરનો દુખાવો હોય, દુખાવો. પગનો દુખાવો હોય હાલી ને થોડું હા. થોડું તો દુખાવા મટી જાય. એવું હોય? ઈ તો આપણને ખબર બેઠા બેઠા થઈ જાય દુખાવો. હા ટકા. બધી બેઠા બેઠા હોય ને તો થોડુંક હાલવું જોઈએ, કસરત થાય બને, હા પાચન શક્તિ સારી રહે, હા ઘણા ફાયદા છે. આમ જો મુખવાસ કે મૂકી દીધા અંદર. હા, તારે ખાવું? ખાવ તમારે ખાવું? આવીને માથામાં તેલ નાખી દેવાનું. જો વિડીયોમાં બોલાવું છું એટલે કરવું, નાખી દેવું. જો કેટલા દિવસ નથી નાખી દીધું તમે એટલે. હાલતા રહવું. મમ્મી જો આવીને મમ્મી પાસે તેલ નખાવાનું છે. તો અત્યારે જો મમ્મી હવે તેલ નાખી દે છે. મને મમ્મીને મેં કીધું હતું ને એટલે આ વિડીયોમાં કીધું હતું ને એટલે નાખી દઈશ. ના નકર હું કઈ નાખી ન દે. કેમ આમ સીધો બેવું કૂંધો બેવું ગમે એવું બે. એટલે વિડીયો ઉતારવાનો છે એટલે મમ્મી નાખી દે. હારું વાળ તો બધા લઈ લ્યો. આમ જો તો બધા તો કપાળ ઉપર છે હજી. મંદી છે કેવી મજા આવે. બહુ મજા આવે. આવે જ ને. દિલ को सुकून मिल रहा है. मेरे को नहीं मिल रहा એવી મજા આવે. કેટલા ટાઈમ પછી મમ્મી પાસે મેં તેલ નખાવ્યું છે આવી રીતના. કહો મમ્મી? હા હમણાં નથી નાખ્યું. કેમ કે હમણાં નખાવું તો થાકી ગઈશ એવું થાય. આખો દિવસ કામ કરીને આજે તેલ નાખે. હવે પછી રાયડું નાખે માથે રાયડું નાખે એનો મજા આવે. પછી એની કરતા છે ને હાથે નાખ લેવું. આ તાતે નાખી લીધું હતું. ક્યારેક તો નાખી દેવું પડે ને. કેમ તો હવે મમ્મીએ જો અત્યારે તેલ નાખી દીધું છે, રેડી પણ થઈ ગયા છે વાળ. કેવો લાગુ તેલ વાળા માથામાં કહેજો, કોમેન્ટ કરજો બધાય. બહુ મસ્ત લાગે. ભંગાર. હા તો આજનો વિડીયો અહીંયા સુધી જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.